રાજુલામાં આજરોજ રાજુલા જાફરાબાદ દરિયાઈ કોસ્ટલ એરિયા માટે યોજાયેલી CZMPની લોક સુનાવણીમાં હાજર લોકો દ્વારા આ લોક સુનાવણી પર્યાવરણીય કાયદા અને નામદાર કોર્ટના હુકમો મુજબ થતી નથી હોવાની ફરિયાદ થતા આ સુનાવણી રદ કરવામાં આવે તેવી રજૂઆત કરતા તેમજ નકશાઓ જે બનાવેલા છે તે અંગ્રેજીમાં હોય તેમજ આ નકશાઓ સ્થાનિક લેવલે ગ્રામ પંચાયતને પહોંચાડેલા ન હોય અને નકશાઓમાં ખૂબ જ પ્રમાણમાં ક્ષતિ હોવાને કારણે નકશાઓ સમજાઈ શકે તેવા ન હોય તેમજ આ નકશાઓ બનાવનાર એજન્સી દ્વારા પ્રેઝન્ટેશન કરવાને બદલે બીજી જ એજન્સી પ્રેઝન્ટેશન કરતી હોય જેથી તેમાં વિસંગતતાઓ રહેલી હોય જેથી આ લોક સુનાવણી રદ કરીને ફરીવાર નકશાઓ ગુજરાતી ભાષામાં તૈયાર કરવામાં આવે અને દરેક ગ્રામ પંચાયતોમાં આ નકશાઓ તેમજ નોટિફિકેશન અને સમરી રિપોર્ટ પહોંચાડવામાં આવે અને બહુ પ્રસિદ્ધિ કરવામાં આવે ત્યારબાદ લોક સુનાવણી યોજવામાં આવે તેવી રજૂઆતો ઉગ્ર રૂપે કરવામાં આવતા આ લોક સુનાવણીના અધ્યક્ષ અને અમરેલી જિલ્લા કલેક્ટર દ્વારા કાયદાને સુસંગત રહીને લોકોના હિતમાં આજની લોક સુનાવણી બંધ રાખવાની જાહેરાત કરીને એક્સપર્ટ કમિટીને જાણ કરીને નવી તારીખો જાહેર કરવામાં આવશે તેવું જણાવતા આજની લોક સુનાવણી રદ કરવામાં આવી અને હવે નવી તારીખો હવે પછી જાહેરાત કરવામાં આવશે તેવું કલેક્ટર શ્રી દહિયાએ જણાવેલ આજની આ લોક સુનાવણીમાં પર્યાવરણવિદ અને એડવોકેટ અરવિંદ કુમાર ખુમાર પર્યાવરણવિદ અને પત્રકાર ચેતન વ્યાસ તેમજ વાઇલ્ડ લાઇફ અને પર્યાવરણવિદ એવા પત્રકાર મનીષ કુમાર એમ મહેતા પૂર્વ વાઇલ્ડ લાઇફ વોર્ડન અને પર્યાવરણવિદ વિપુલ લહેરી અને રામપરા ગામના સરપંચ સનાભાઈ વાઘ અને કાળુભાઈ વીઘ કિસાન સંઘના પ્રમુખ વિક્રમભાઈ ધાખડા તેમજ શિયાળ બેટના શીતરભાઈ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહેલ ગ્રામજનો અને માછીમાર સમાજના લોકો દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવેલ હતો। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા। આજનું જે હિયરિંગનું પ્રેઝન્ટેશન હતું તો પ્રેઝન્ટેશનમાં આપના અધ્યક્ષ સ્થાને શું ડિસિઝન લેવાનું અને લોકોની રજૂઆતો સાંભળી સરકારનું જે કંઈ હોય તો એ પ્રેઝન્ટેશનનું અત્યારે શું નિષ્કર્ષ આવ્યો અને શું નિર્ણય થયો અને પ્રેઝન્ટેશન આગલા દિવસોમાં થવાનું છે કે શું છે એ વિશે આપ થોડું જણાવશો। આજરોજ પ્રાંત કચેરી રાજુલામાં CRZ 2019ના નોટિફિકેશન અન્વયે લોક સુનાવણીનું આયોજન કરવામાં આવેલું હતું। એમાં ગુજરાત ઇકોલોજી કમિશન, GPCB અને ચેન્નઈની નોડલ એજન્સીના ડૉક્ટર અને એમાં જે નિષ્ણાતો છે એ હાજર હતા। લોકો દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે જે પ્રેઝન્ટેશન છે અને તમામ જે નોટિફિકેશન છે એને લોકલ લેંગ્વેજ ગુજરાતીમાં એ લોકોને મળવું જોઈએ અને એ ઉપરાંત પણ અમુક ટેકનિકલ લોકોને વાંધા સૂચન રજૂ કર્યા છે। બધા વાંધા સૂચન અમે નોંધી લીધા છે અને એ તમામ વાંધા સૂચન અમે સ્ટેટ લેવલની જે કમિટી છે એને જાણ કરીશું અને સ્ટેટ લેવલની કમિટીના પરામર્શમાં લોકોની માંગણી મુજબ નવી તારીખ નક્કી કરીને તમામ ગ્રામ પંચાયતોને એની જાણ કરીશું। તો આજની જે પ્રેઝન્ટેશન છે એ હાલ મુલતવી રહી અને નવું શરૂ થશે એવું આપનો કહેવાનો મતલબ થયો। આજની જે પ્રેઝન્ટેશન છે એમાં અમે વાંધા સૂચન લીધા છે અને લોકોની માંગણી મુજબ એને ઇનકમ્પ્લીટ જાહેર કર્યા છે, પૂર્ણ નથી કર્યું। આજના વાંધા સૂચન પણ નોંધી લીધા છે અને ભવિષ્યમાં પણ બીજી સુનાવણી કરવામાં આવશે। મારું નામ શીતરભાઈ બાળદિયા, ગામ શિયાળ બેટ। અમારા ગામ શિયાળ બેટમાં જે માછીમારોને જે લગતું છે નાનો કોર, મોટો કોર, વીજળી વિસ્તાર એ જમીન આ નકશામાં બતાવેલ નથી। તેથી શાંતિનગરમાં જે રહેણાંકના મકાન છે એ બતાવેલ નથી। તેથી શાંતિનગરમાં આવું ટુરિઝમ બતાવેલ છે તો આવું ટુરિઝમની કોઈ રજૂઆત નથી કરી, ટુરિઝમની કોઈ માગણી નથી કરી અને આવું બતાવેલ છે તેથી એ રદ કરવામાં આવે। જેથી આ નકશામાં ફરીથી આ નકશો બનાવે અને ફરીથી આ નકશામાં લે રહેણાંકના મકાનો અને જે માછલા હુકવાની જમીન, જે લેન્ડિંગ પોસ્ટ જે અમારે છે પેસીદરની બોર કરે છે એ રસ્તા નથી બતાવે જેથી તે રસ્તા બતાવવામાં આવે અને ફરીથી આ લોક સુનાવણીની તારીખ જાહેર કરે એવી મારી માગણી છે। વિપુલભાઈ લહેરી, આજના પ્રેઝન્ટેશન વિશે આપ થોડુંક જણાવશો। ગુજરાત પર્યાવરણ નિયંત્રણ બોર્ડ દ્વારા CRZ MPની આજે લોક સુનાવણી હતી પણ દુઃખની વાત એ છે કે ક્યાંય એમનું કોઈ તલાટી મંત્રી કે ગામડાઓમાં પહોંચ્યું નહોતું અને આ લોકો દ્વારા ગુજરાતીમાં અને નકશાઓ પણ ફાળવવામાં નહોતા આવ્યા। આજ રોજ અમે બધા પર્યાવરણ પ્રેમીઓ રાજુલા જાફરાબાદમાં ભેગા થયા હતા અને માનનીય કલેક્ટર સાહેબને અમે વાત કરી કે લોકોને ખ્યાલ નથી, ફક્ત અહીંયા કંપનીઓવાળા, વન વિભાગને NGO જ આવ્યા છે
તો ખરેખર આ પૂરેપૂરું આની અંદર બધું ઇન્ક્લુડ કરી અને જો નવી તારીખ આપવામાં આવે તો જ આ પ્રેઝન્ટેશન આ વિસ્તારનો CRZ MP એ બધું કરી શકે, કેમ કે આની અંદર વાઇલ્ડ લાઈફનો કંઈ ઉલ્લેખ જ નહોતો. આજે લુપ્ત થતા ગીધો, દરિયાઈ કાચબ છે, યાયાવર પક્ષીઓ જે વિદેશથી આવે છે, માઇગ્રેટરી બર્ડ્સ, એ અમારા એશિયાટિક સિંહો, એ વાઇલ્ડ લાઈફની અંદર આમાં ઉલ્લેખ જ નથી. તો એ બધો સમાવેશ કરવો અને આ રીતે ફરી વખત તારીખ અમને આપશે અને આજની આ લોક સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે એવું કલેક્ટર સાહેબે અહીંથી જાહેર કરવામાં આવ્યું છે. મારું નામ કિશોર આર સોલંકી છે. હાલ હું એક NGO લાવું છું, સાગર ખેડૂત વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું. મારા મેમ્બરો છે. આજે કલેક્ટર સાહેબના અધ્યક્ષતા જે નકશા બાબતે મિટિંગ યોજાડી, એમાં અમારા જાફરાબાદ વિસ્તારની અંદર જે મોટું પાર્કિંગની જગ્યાને દેખાડવામાં આવી, પીપળી કાંઠા વિસ્તારનો રોડ નથી બતાવવામાં આવ્યો, કે માછલી સુકાવવા માટે થઈને જે કાઠીઓ છે એ દર્શાવવામાં નથી આવી, અને અમુક વિસ્તારની અંદર જે ખાડી વિસ્તાર છે તેની અંદર મેંગુનસના વૃક્ષ ઓછા દર્શાવવામાં આવ્યા છે, અને જે વાપડિયા વિસ્તાર છે તે આખો મેંગુનસના વૃક્ષનો જે જંગલ ઘાટ છે એ બી દર્શાવવામાં નથી આવ્યા. નાગેશ્રી વિસ્તારનો દર્શાવવામાં નથી આવ્યું, ને અવારનવાર GSL વાળા પારા બનાવી અને મેંગુનસનું નિકંદન કાઢી રહ્યા છે. તે મેંગુનસ ઓછા થઈ રહ્યા છે, અને જે મેંગુનસના વિસ્તાર છે તે વિસ્તારની અંદર અમુક પ્રવૃત્તિઓ થઈ રહી છે. હું ચેતન નવનીતરાય વ્યાસ વેરાઈ ગામનો વતની છું, પ્રેસ રિપોર્ટર છું અને પર્યાવરણ સાથે રિલેટેડ કામ કરું છું. આજની CZ MPની લોક સુનાવણી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ. એમાં અમોએ ગ્રામ પંચાયતને અને ગામ લોકોને નકશાઓ જે પહોંચાડવાના હતા એ પહોંચાડ્યા નહીં, અને એ નકશાઓ પણ ઇંગ્લિશમાં હોય અને વેબસાઇટ ઉપર પણ ખૂબ જ મોડું મૂકેલું હોય. આ બધા મુદ્દાઓ અમે કીધા, અને આ લોકો જે એને પ્રેઝન્ટેશન કરવાવાળા હતા એ પાર્ટી બીજી હતી, અને જે નકશા બનાવવાવાળી હતી એ પાર્ટી બીજી હતી. આવા બધા મુદ્દાઓને લઈને અમે અધ્યક્ષને રજૂઆત કરતા અધ્યક્ષે એની નોંધ લઈ અને નવી તારીખ જાહેર કરવાની વાત કરીને આજની લોક સુનાવણી મોકૂફ રાખવાની જાહેરાત કરી. અરવિંદ કુમાર રાજુલાથી આજે રાજુલાના નાયબ કલેક્ટર સાહેબની કચેરીમાં CZ MPનું જે જાહેર સુનાવણી આયોજન થઈ હતી. આ જાહેર સુનાવણીમાં દરિયાકાંઠાના લોકોએ ઘણા બધા વાંધાઓ મૂક્યા હતા. એમાં એકથી સૌથી મોટો વાંધો હતો કે CRZ નોટિફિકેશન જે અંગ્રેજીમાં છે એનું ગુજરાતીમાં લોકો સુધી નથી પહોંચ્યું. બીજો વાંધો હતો કે ગામડાઓની અંદર આ જે નોટિફિકેશન સંબંધી નકશાઓ કે ગુજરાતી જે માહિતી મળવી જોઈએ એ લોકો સુધી આ જવાબદાર અધિકારીઓ દ્વારા પહોંચાડવાનું નથી આવ્યું. જે અધિકારીઓ અહીંયા નકશાઓ જે તૈયાર કર્યા હતા એ અધિકારીઓ ઉપસ્થિત હતા. એમને પૂછવામાં આવ્યું કે શું તમે સ્થળ ઉપર આ નકશાઓ તૈયાર કરવામાં ગયા હતા, પણ એમના તરફથી પણ સંતોષકારક જવાબ નથી મળ્યા. તો આવા અનેક વાંધાઓ લોકોએ મૂક્યા. એમાં એમાં પણ વાંધો મૂકેલો કે શિયાળ બેટ જે છે એની અંદર જે માછીમારી કરતા લોકો છે એ માછીમારીના નાના કોર, મોટા કોર કે વીજળી વિસ્તાર આવી જગ્યાઓના નકશામાં કંઈ ઉલ્લેખ નથી. બીજી બાજુ કે જ્યાં ટુરિઝમ નથી આવેલું એવી જગ્યાઓનો નકશામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવા અનેક વાંધાઓ જ્યારે લોકોએ અમે બધા મૂક્યા એનાથી સાંભળી અને આખરે જિલ્લા કલેક્ટર સાહેબે આજે આ લોક સુનાવણી મોકૂફ રાખી છે અને ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે. સાહેબ, આજે જે પ્રેઝન્ટેશન અહીંયા પ્રાંત અધિકારીની ઓફિસમાં કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને યોજાણું, આપ સાહેબ પણ એમના અધ્યક્ષસ્થાને હતા, તો એ પ્રેઝન્ટેશન વિશે લોકોની રજૂઆત અને સરકારને તમારા બધાની જે રજૂઆત હતું, તો હાલ આ પ્રેઝન્ટેશનનો નિર્ણય શું લેવાનો લોકોની રજૂઆતો સાંભળીને? હું EJ રાઠોડ, પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભાવનગર અને સભ્ય સચિવ જિલ્લા CRZ સમિતિ અમરેલી જિલ્લો. જણાવું છું કે આજરોજ તારીખ 1/3/2024ના રોજ પ્રાંત અધિકારીશ્રીની કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં અમરેલી જિલ્લાના જાફરાબાદ અને રાજુલા તાલુકાના જે ડ્રાફ્ટ CZ MP છે એટલે કે કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન એ અંગેની પબ્લિક હિયરિંગ યોજાયેલ. તેમાં લોકોની મુખ્ય રજૂઆત હતી કે અમોને CRZ નોટિફિકેશન 2019 જે છે તેની ગુજરાતીમાં નકલ આપવામાં આવે. ગુજરાતીમાં એની નકલ હોય તો અમે તેને સારી રીતે સમજી શકીએ. તેમજ ત્યારબાદ પ્રેઝન્ટેશન કરવામાં આવેલ, જેમાં પણ વિવિધ જગ્યાએ અંગ્રેજી ભાષાનો પ્રયોગ કરેલ.
જેમાં CRZ એરિયા, હાઈ ટાઈડ લાઇન, લો ટાઈડ લાઇન, એ બધા જે ટેકનિકલ ટર્મ્સ હતા, તો એમાં પણ લોકોએ કીધું હતું કે ભાઈ આ બધા નકશાઓ છે એ પણ અમને ગુજરાતીમાં આપવામાં આવે, જેથી કરીને અમે સરળતાથી સમજી શકીએ. જો સ્થાનિક ગુજરાતી ભાષામાં બધી માહિતી હોય તો અમે યોગ્ય અમારી રજૂઆત યોગ્ય રીતે કરી શકીએ. એમ લોકોએ વિરોધ કરેલ, રજૂઆત કરેલ, અને ત્યારબાદ પ્રેઝન્ટેશન કરીને લોકોને સમજ તો આપવામાં આવેલ, પણ લોકોનો અવારનવાર એક જ રજૂઆત હતી કે ભાઈ અમને બધી માહિતી ફક્ત ને ફક્ત ગુજરાતી ભાષામાં આપવામાં આવે. તો આજના પ્રેઝન્ટેશન છે હવે પછી થશે એવું નક્કી કરવામાં આવ્યું કે? હા, એ જે આજની લોક સુનાવણી છે એમાં જે લોક સુનાવણીના અધ્યક્ષશ્રી હોય છે જિલ્લા કલેક્ટરશ્રી, એમને ત્યારે પણ સ્ટેજ ઉપરથી પણ ગયું હતું, અને અત્યારે પણ હું એ વસ્તુ દોહરાવું છું કે આપણે જે બધી લોકોની રજૂઆત છે એ અમે જિલ્લા સ્તરે GCZMA એટલે ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીને મિનિટના સ્વરૂપમાં તમારી વાત પહોંચાડીશું, અને આખરી નિર્ણય GCZMA જ કરશે.